જે ખુખાર મેરડીમાં જેવું કર્મ કરો તેવું ફળ મળે તે વાત ઉપર ખુખાર મેરડીમાં શું પ્રવચન આપ્યું આપણે ભાગ 2 માં જોશું. જે ખુખાર મેરડીમાં એક જ રવિવાર ભર્યો માની બધું મળી જશે. જો મારા જેવી માતા જગતમાં કહેવા વાળી મળે ના મળે પણ બધા જેટલા બી હોંભરે છે દરેકને બે હાથ જોડીને કહીશ, 2-4 રવિવાર આ વાત કરીશ કે તમે મારી આશાએ આવો છો સુખ પ્રાપ્તિ માટે કે મારી અમને દુઃખ છે ને થોડું દુઃખ દૂર કરી આલ. તો તમારા દુઃખ દૂર કરવા માટેની મારી તમામ બધી કોશિશ હોય છે. હું મારા ભગવાનને તમારા માટે કગરું છું. મેલડી રોમવારી મેલડી કે મારા આયેલા ભાવિક ભક્તોને કોઈ નિરાશ થઈને ના જાય. ભગવાન એટલી કૃપા કરજો આ મારા ધામમાં, મારા નાથ એટલી કૃપા કરજો જેથી આવા દુખિયારા કોઈ નિરાશ થઈને ના જાય. બસ એટલી મારા તમે જેમ મને પ્રાર્થના કરો એવી મારા ભગવાનને હું પ્રાર્થના કરું છું, મારા રામને કરું છું કે મારા પારે કોઈ નિરાશ થઈને ના જાય. તો મને છે ને તમે મારી આશાએ આવો અને આશાએ આવીને ઓટા ફેરા કરીને આ મીરામ ફરીને પકોડીઓ નાસ્તા કરીને જતા રહો અને 5 રવિવાર ભરો અને 5 રવિવાર ભરી અને એમ કહો હું 5 રવિવાર ભરે પણ હારું મારું દુઃખ મટ્યું નહીં, એ દાડ મને મેળવીને ખોટું લાગશે. અને કદાચ તમે મારી વાતનું કોઈ પાલન નહીં કર્યું, કશું જ ગણગાર્યું નહીં, આયા ફર્યા જોયું માનતા રાખી ઓટા ફેરા કર્યા અને જતા રહ્યા અને કામ ના થયું અને પછી છેલ્લે નેહાકો નાખશો ને કે હારું હું સુરત થી આવતો તો, હું બોમ્બે થી આવતો તો, મારા દર રવિવાર આવવા જવાનું ભાડું મારા 2000 થતું હતું, મારે તો 8000 ખોટા બગડ્યા. 5 રવિવાર હું ભર્યો પણ મારું હારું ના થયું. તો એ દોષ મને મેલડીને લાગે કે નહીં? તમે મારી આશાએ આવો, હું તમારી આશા પૂરી ના કરી શકું એનો મને અપરાધ લાગે કે નહીં? એટલે બે હાથ જોડી કહું છું કે મારા આવા અપરાધ લેવા, મારા ખોટી તમને આશાઓ આલી અને લાલચ આલીને મારે તમને બોલાવા, આના અપરાધ લાગે સમજો છો તમે? ખબર પડે છે? તમારી જોડે કોઈક આશા લઈને આવ્યું હોય અને એની આશા તમે પૂરી ના કરો તો નેહાકો નાખીને જાય કે નહીં? એવી રીતે મારા લાખો ભાવિક ભક્તો આવે છે ને તો જે આ સાંભળે છે દરેકને કહીશ કે જો મારી વાત તમને ગળે ઉતરતી હોય ને મારા પર વિશ્વાસ હોય ને મારી વાતોમાં સત્યતા લાગતી હોય તો જ મારા સાનિધ્યમાં આવજો, નહીં તો ખોટા ભાડા ના બગાડતા, ખોટો તમારો સમય મારી પાસે ના બગાડતા. આટલી બે હાથ જોડીને વિનંતી છે દરેકને. કોઈ આવું જાહેરમાં કહેશે નહીં કે ભુવાઓ તો આમંત્રણ આલશે કે આવો આવો આવો. હું માતા એવું કહું છું કે મારી પર વિશ્વાસ, મારી વાતનો વિશ્વાસ આવતો હોય ને તો જ અહીં આવો ને તો જ અહીં બેહો, નહીં તો ખોટા ભાડા ના બગાડશો, ખોટો ટાઈમ ના બગાડશો. કેમ? મારા ભીડ ભેગી કરી ભીડ બાજુ નજરે નહીં મારતી, ક્યારેય પ્રસન્ન નહીં થતી. જોયું કે આખા ગુજરાતમાં મોટું સાનિધ્ય લઈને બેઠી છે, ક્યારેય નહીં કહેતી. પણ મારી વાતોમાં કંઈક સત્યતા હશે, મારા સતમાં કંઈક પ્રમાણ હશે, તારે આ બધો મેરો ભેગો થાય છે. તો જો બધાના દુઃખ મટે છે ને તો બધાના દુઃખ કઈ રીતે મટે છે એ તમે ઓળખો, એ જાણો. મારી વસ્તી કોણ છે, મારો દીકરાનું નામ શું છે એનાથી મતલબ નહીં. અહીં સેવકો કોણ કોણ છે, મેન સેવકમાં કોણ છે, મારી ડ્રાઈવર કોણ છે, આ બધું ધ્યાન રાખવાની જરૂર નહીં. તમે ઓળખ રાખો ને તો મારા શબ્દોનો રાખો, બીજા કોઈનો ના રાખશો. જો કદાચ હું મેરડી સાક્ષાત મળવા ના આવું મને કળિયુગમાં મહામાયા ના કહેતા. પણ અહીં તો આવશે એટલે 70 વખત તો આગા પાછા. અહીં તો સારો નંબર નહીં આવતો, હા તો નહીં આવતો નંબર, ચોખ્ખું કહું છું. જાઓ જાહેરમાં કહું છું, મારા સાનિધ્યમાં પૂછવાનો નંબર આવતો સંભળાય છે બધા? આ બાજુ આ બાજુ આ બાજુ. લોકો તો એવું લખે તમારી બેઠક લખવામાં આવશે, આવજો. હું જાહેરમાં એવું કહું છું કે મારા પારે નંબર લખવામાં આવતો નથી, તોય લાખો ભાવિક ભક્તો કેમ આવે છે એ આઈને એક વખત અનુભવ કરો, ખબર પડે કે વગર નંબર લખે, વગર કોઈ વાત કીધે, ખાલી મારા સાનિધ્યમાં બેહવાન પ્રવચન સાંભળવાથી તમારા દુઃખમાં 75% રાહત મળે છે. એવા મારા જૂના ભાવિક ભક્તોનો અનુભવ
કે મારી તારા પારે કોઈ દાળ પૂછ્યું નહીં, કોઈ દાળ સ્ટેજ ઉપર આવ્યો નહીં, પણ તારા વિડીયો જોઈને જ મારી અમને ઘેર બેઠા બધું સમાધાન મળી ગયું. માં અમને દેવ કયા હતા, કુળદેવી કઈ હતી, અમારી પેઢીમાં કઈ માતા હતી, શિકોતર હતી, 12 શિકોતર હતી, અમને કઈ જ ખબર નથી માં. પણ તારા પ્રવચન સાંભળ્યા ને અને તારા પ્રવચન ઉપર, તારા પ્રવચન રૂપી શબ્દો પર અમને વિશ્વાસ આવ્યો માં, સત્યતા લાગી ને એટલે માં તું સપને આવીને કહી જઈ કે દીકરા તારી કુળદેવી મહાકાળી માતા છે, એની જોડે એક મેરડી માતા છે, તારા એક પૂર્વજ ભટકે છે, તારી એક 12 શિકોતર માતા છે, તને આ તળિયાનો ગોગોમ નડે છે, તારા પેઢીમાં તારા બાપે નાગ મારેલો છે. આવું બધું સપના બતાવું છું કે નહીં? લાખો ભાવિક ભક્તોના સપને બતાવ્યું, પણ સપને આવું ને અને જો તમારો એ ગુનો હોય ને બતાવું દીકરા તારી મહાકાળી, તો મને પૂછવાની રાહ ના જોતા, મહાકાળી બિહાર દેજો કે દીકરા તારી ઉગતાની મેરડી આવી, એવું કહું ને તો સમજી લેજો કે અપનાવી લેજો તરત. આવું બોલું ને કે અપનાવી લેજે તો સમજી લેજો તમારી પેઢીને છે ને બિહાર દેજો ઘરમાં ઉગતાની મેરડી માતા. અને કહું કે દીકરા તારા બાપ દાદાની મસાણી મેરડી છે, 84 ખાતું છે, તો મને પૂછવા ના રાહ જોતા. ઓટોમેટિક ઘરની બહાર દીવો કરી, લાપસી આલી, નારિયેળ વધેરી અને મહાણીને બિહાર દેજો. મારા સહી સિક્કાની જરૂર નહીં પડે, પણ જેને જેના વાતનો વિશ્વાસ હશે ને એને સમજ્યા. આવા જમાનામાં, આવા કળિયુગમાં, હળાહળ ઘોર કળિયુગમાં મારા ભાવિક ભક્તોને ઊભા કરું ને તો એવું કહે છે કે માડી તું સપને આવી અને સપનામાં આવીને ગાદી પર, અમે નીચે બેઠા હતા તું ગાદી પર બેઠા હતા, આખી બેઠક પતાવી દીધી તે. એવા કેટલાય ભાવિક ભક્તો છે કે માડી અમે બેઠક નહીં લખાઈ પણ તે સપનામાં બેઠક કહી દીધી કે તારા બાપની આ મેરડી માતા છે, તારી આ ચેહર માતા છે, તારી આ ઝોપડી માતા છે, તારી આ શિકોતર માતા છે, તારા બાપે 2 લગ્ન કર્યા હતા, એમાં પહેલી બાઈ કૂવામાં પડીને મરી જતી, એ શિકોતરનું તારા ઘરમાં દુઃખ છે. આવું બધું સપને બતાવી દીધું. અને જેણે જેણે વિશ્વાસ રાખી અને ઓધરું કર્યું છે ને એને મને પૂછવાની જરૂર પડી? એ ભાવિકને એમ કહો બોલ દીકરા શું પૂછ્યું? એમ ના માડી બધું આવી ગયું. આ ક્યારે કૃપા મળે? જ્યારે ટકી રહેવું પડે. શું ટકી રહેવું પડે? પછી આ રવિવાર કે ખુખાર મેરડી નહીં, હેડો બીજી મેરડી, બીજા રવિવાર ત્રીજી મેરડી, એટલે 500 મેરડી પર 500, પણ તારો ઉદ્ધાર નહીં થાય. લખી રાખ. સમ અધૂર્ય માણસ નું કામ અડધું ખવાય. ભૂખ લાગી તો એક પલાઠી વાર લો, જો લગીન ઓળકાર ના હોય તો લગીન ધરાઈને ખાવ. પણ ઘડી ગઈ ખાધું, ઘડીક બાર પકોડી થોડી ખાધી, હાઈવે હોટલે જઈને થોડું ખાધું, પેટ ભરાય? 4 જગ્યાએ ખાવ થોડું, પણ એવું કહેશે સારો ભૂખ્યો જ રહ્યો, મજા ના આવી. તો એક જ જગ્યાએ પલાઠી વારીને બેઠા છો ને તેવી રીતે જ એક જ જગ્યાએ આ પલાઠી વારી ટકી રહેવું પડે. તારે આમ કરીને ચમત્કાર થાય એવું માનજો, નકન થાય અહીં કોઈ મારી જોડે જાદુ ચમત્કાર આવું કશું છે? બધા જોયું કે માતાજી આમ કરી હાથમાંથી કંકુ કાઢ્યું? જોયું કોઈ કહો કે માતાજી આયા અને આમ કોયડો લઈને રમવા મોડ્યા? જોયું? માતાજી ઉકળતા તેલમાંથી પૂરીઓ કાઢી? જોયું? કે માતાજીના દીકરાને માતા ધૂણવા આવીને કાચ ખાધા? જોયું? માતાજીના દીકરા કોટાની વાડમાં ઊંઘ્યા? જોયું ગોદાડો? મારા બધા કરવાની જરૂરત જ નહીં. હું તો કહું છું હું આરામ સત નહીં, આ તાકાત સત નહીં. મારા તો કરી બતાવવાની સત મારા ભગવાને આલ્યું છે, કરીને બતાવું. આ બધા ખેલ કોને કરવા પડે? જેના લોકોને આકર્ષિત કરવા હોય. કંકુ કાઢીને કોને બતાવવું પડે કે આવો ભાઈ હું સાક્ષાત મેરડી માતા જોઈ લઉં, કંકુ કાઢું છું, તમે મારી પર વિશ્વાસ કરો. આ કોને કરવું પડે? જેને કંઈક પાખંડ કરવું છે, જેને કંઈક તમારી જોડથી કંઈક છેતરપિંડી કરવી છે, એના બધા પ્રદર્શન કરવા. આ વાતથી ભુવાઓ મારો વિરોધ કરે છે, છતાંય હું તમને કહું છું કે આ બધું ચમત્કાર કોને કરવા પડે? જેના લોકોને આકર્ષિત કરો. મેં તમને ચમત્કાર બતાવ્યા? મેં હવામાં લીંબુ ઉડતું બતાવ્યું? મેં ઉપરથી પૈસા પડતા બતાવ્યા? મેં કોઈ ચરું કાઢવાનું બતાવ્યું કે આ જગ્યાએ ચરું કાઢજે? કોઈ દાડ બતાવ્યું? કોઈને નોટમાંથી આમ કરીને ઊભો થા ભાઈ તારે 10ની નોટમાં પાછળ આટલા નંબર છે, કોઈ દાડ કીધું?
મને બધું જ દેખાય છે પણ હું નહીં કહેતી. હું શું લ્યા કહું? મારે એવું બધું બતાવવાની જરૂરત જ નહીં. અહીં આવો, બેહો, પ્રવચન હોંભરો અને થોડો 1% મારી પર વિશ્વાસ આવે ને એટલે તરત મારો અનુભવ કરાવી દો એટલે તમને એવું થઈ જાય કે મારી જગત ફર્યા પણ તારા જેવી માતા ચોય ના જોઈ. હું જાહેરમાં કોઈ ચમત્કાર કરું છતાંય બધા વિશ્વાસ કેવો કરે છે? સમ કરે છે? સત છે એટલે નહીં. મારા દીકરા મોની અને મારા ખોરે બેહાડી અને જેમ બાલ મંદિરમાં ભણવા જાઓ ને કોઈ શિક્ષક હોય ને એ શિક્ષક તમને ખોરામાં બેહાડીને એકડો ઘૂંટી આલે કે લે એકડો આ લખ્યો દીકરા ઘૂંટ. બીજે દાર જાઓ તો બગડો ઘૂંટી આલે, ત્રીજે દાર જાઓ તગડો ઘૂંટી આલે. એમ કરી અને એકડ બગડ શીખવાડે. ક ખ ગ બારાક્ષરી કક્કો બારાક્ષરી શીખવાડે. એવી રીતે છે ને તમારી માતાએ મારી નિશાળમાં ભણવા મોકલ્યા છે તમને. ભલે કોઈ 50 વર્ષનું હશે, કોઈ 30 વર્ષનું, કોઈ 25 વર્ષનું, કોઈ 40 વર્ષનું, પણ તમારે એવું માની લેવાનું જ્યારથી મારા સાનિધ્યમાં જોડાયા ત્યારથી તમારો જન્મ થયો એવું માની લેવાનું. એવું લાગે છે ને હવે? તો તમે મારા સાનિધ્યમાં 2 વર્ષથી જોડાયા હોય તો તમારી ઉંમર મારા સાનિધ્યમાં શું માનવાની? માડી હું 2 વર્ષનો બહાર છું જોજે હો. જેમ કે બીજા તો બધા અજ્ઞાનતામાં ચોય કાઢ્યા, શી ખબર ચો કાઢ્યા, ચો ગટોરમાં પડ્યા હતા. ચઈ ચઈ જગ્યાએ રખડતા હતા, શું શું કરતા હતા મારા જેવી માતા જોવાણ. આ શું ખોટું? એટલે નવાઈ લાગશે ખરું આટલો બધો મારા જીવનમાં બદલાવ. તમારા કાકા કુટુંબ, તમારા જે સગા સંબંધીઓ હશે ને, તમારા જે મિત્રો હશે ને, તેમ કહેતા ખારો તું ચમ આટલો બધો બદલાઈ ગયો છું લ્યા? તો કહી દેવાનું મારી ખુખાર મેલડીની કૃપા. આ બદલાવ તમારા જીવનમાં આવે છે ને તો સમજી લો કે મારી કૃપાનો વરસાદ થાય છે જ, મારી કૃપા થાય છે જ. આજે ને 2 વર્ષ પછી તે જે 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 કદાચ તમને આજે ગોડા કહેતા હોય, ડફોર કહેતા હોય, અંધશ્રદ્ધાવાળા કહેતા હોય, જે જે કહેતા હોય બધાને જો મારું સાનિધ્યનું એડ્રેસ ને સમય ના પૂછાડાવ મને મેળવીને કહેજો. હોમેથી પૂછશે કે બારે જા આ રવિવાર ગાદી ચાલુ છે? તમને નવે લાગશે ખારો આ તો કાલ તો વિરોધ કરતો હતો, મારી વિશે ખરાબ બોલતો હતો અને આજે એડ્રેસ પૂછે છે, ટાઈમ પૂછે છે. તારે તમારે મોની લેવાનું મારી મેરડીએ નમાયા. પણ એને તે લાઈન મારીને ના લાવું, એને તેનો ઉદ્ધાર કરવો છે. ચમ તમારો મિત્ર તમે કોઈને વાંગરી કરી હોય ને કે જા એક વખત કુખાર મેરડી માતાએ, તો એને ગણગાર્યું નહીં હોય પેલા તું જા ભાઈ, હું નહીં માનતો આ બધું. પણ તમારી લાગણી એવી હોય કારો આ અજ્ઞાની છો અને ખબર નહીં, મારા આને કહેવું છે પણ ચમનું કહું, પણ તમારી વાત કોઈ માનતો ના હોય તો તમારે દુઃખ નહીં લગાડવાનું કે આ માતાને માનતો નહીં. પણ હજુ એનો સમય બન્યો, જેનો સમય બને ને એ જ મારા જેવી માતાના પારે આવી શકે, મારા જેવી માતાની વાતો સાંભળી શકે, મારા જેવી માતાના મોઢેથી રોમ રોમ કે રોમ રોમ મોઢી બોલી શકે. જેનો સમય બન્યો હોય ને એ જ ભક્તિના માર્ગે આવે. નહીં તે તમે આખી દુનિયાને પાઠ શીખવાડવા જશો ને પણ આખી દુનિયામાં કોઈને ફરક પડશે? પડે ના પડે ને? હા, તો તમારે એવો વિશ્વાસ રાખવાનો કે માં ભલે નહીં માનતો પણ જે નહીં માનતું ને એની આગળ માતાના ગુણગાન ગાવા. આ સ્પષ્ટતા કરું છું, ખબર પડે? તમારી આત્માને ઠેસ પહોંચી તો મને પોહાશે. તમારું દિલ કોઈએ તોડ્યું તો સમજી લો મારું મેરડીનું દિલ તોડ્યું. તમારી આત્માને ઠેસ પહોંચી, તમારા સ્વાભિમાન ઉપર આંગળી થઈ એટલે સમજી લો મારા સ્વાભિમાન ઉપર આંગળી થઈ. તમારો કોઈક દુશ્મન બન્યો તો સમજી લો મારો મેલડીનો બન્યો. તમારો કોઈ મિત્ર બન્યો તો સમજી લો મારો મેલડીનો બન્યો. આવો પ્રેમ ના આવો હેત ના આવો લાડ કરવા વાળી માતા હજુ મારો અનુભવ પૂરતો થયો એટલે વાતો સારી લાગે છે. ખાલી વાતો અમલ કરી જોજો, પછી મારા વખાણ કરવા માટે તમારા શબ્દો પાછા પડશે. નહીં કરી શકો મારા વખાણ, નહીં બોલી શકો. તમારે બોલવું હશે ને તો એમ કે માં નહીં બોલાતું, પણ એનું વર્ણન થાય
તો તમારી માતા અને મારા જેવી માતાના આવો પ્રેમ જતાવો છો તમને. ખરેખરમાં માતાનો પ્રેમ શું છે, સુખ કોના કહેવાય, અનુભૂતિ કરાવી છે, પણ તમે સુખ કયા સુખ પાછળ દોડો છો એ ખબર નહીં. કયા સુખ પાછળ દોડો છો? જે કાયમ નહીં રહેવાનું એની પાછળ દોડો છો, અને જે કાયમ રહેવાની છે જન્મો જન્મ સુધી મારા જેવી માતા તમારી હારો હાર જોડે જોડ રહેવાની છે, અને એની માટે કોઈ મહેનત નહીં. ખરી મહેનત. પૈસા માટે તો રાત દાડો ચો ઉજાગરા કરે, અને અમુકને કે રામના નામ જપ કરજે. મારી સમય નહીં મળતો, મારી નોકરી પરથી આયા થાકી જાય, સમય નહીં મળતો. હમણાં ઓવર ટાઈમ કરવાનો હોય, પગાર વધારે મળવાનો, તો આખી રાત ઉજાગરો કરીને ઓવર ટાઈમ કરે. ચમ આ મળવાનું હોય એટલે તો એના કરતા તે વિશેષ મોટું ધન રામ નામ રૂપી ધન આલ્યું છે. તો આ કમાવામાં જો તમારી જોડે સમય નહીં તો તમારો મનુષ્ય અવતાર જ બેકાર. મારા જેવી માતાના પારે આવું બેકાર, અને તમારા જીવનના ધિક્કાર છે ગોડાઓ. ખાલી ભગવાનના નામ માટે, દેવી શક્તિને ભક્તિ કરવા માટે તમે 24 કલાકમાંથી ખાલી વધાર નહીં પણ અડધો કલાક જો સમય નહીં કાઢતા તો તમે બેકાર છો. તમે જીવો છો જ બેકાર. ખાલી દેખાવના જ મનુષ્ય છે, પણ અંદરથી જાનવર જેવા કહેવાવ ને. જાનવરને કોઈ ફરક પડે? હું જાનવર નહીં સંબોધતી તમને, પણ એક શીખ આલું છું. અડધો કલાક માતાજીના ભગવાનના પાછળ સમય આલવો, સત્સંગ સાંભળવામાં કે પૂજા પાઠ દીવાબત્તી કરવામાં, આરતી કરવામાં, મારું પ્રવચન સાંભળવામાં આવો સમય આલવો. આ તો અમથા ટાઈમ મળ્યો હોય ને એટલે ગેમ કાઢશે. ગેમ એ ગેમમાં કશું જ મળવાનું ના હોય, તોય તે બોલો બેટરી ઉતરી જાય તોય છોડે, ઇન્સ્ટાગ્રામ ચાલુ કરી દેશે. તો એ હું માતા જો ઇન્સ્ટાગ્રામમાં આવીને કહું છું, દીકરા તું મને જો, બીજું બધું ના જોઈશ. આવું છું ને ઇન્સ્ટાગ્રામમાં? નહીં આવતી? મને ખબર છે કે આ જમાનો એવો છે ને, એટલે આ બધી વસ્તુ છે ને, આજે આવા ભાવિક ભક્તો એક તો પરાણે આસ્થામાં ભક્તિમાં જોડાયા હોય, અને આ બધી ટેકનોલોજી જાત જાતનું બધું નીકળ્યું છે ને, એટલે આમાં બધું ખરાબ ખોટું બધું એ આવે છે. જોવો છો ને તમે, તો એ તમને તમારી દિશા, તમારો જે માર્ગ છે, તમારો જે ઉદ્દેશ છે ને એનાથી ભટકાવે છે. તો હું મેરડી માતા શું કરું છું, ઇન્સ્ટાગ્રામમાં આવી જાઉં, 2-4 રીલ છે પાછી, એ દીકરા હું ખોખાર મેરડી આવી આવું છું કે નહીં આવતી? તો હું તમને ચેતવું છું કે એ આ નહીં જો, આ ના જોઈશ. અહીં આ શું ખોટું? દીકરો માટી રમવા જતો હોય તો 2-4 વરગાડી દે, આ શું ખોટું? પણ પ્રેમના લાડના થપ્પડ હોય તે એવી રીતે આવી સંભાળ કોણ રાખે? લો, પણ તમને એ માર્ગમાંથી દૂર લઈ, હું માનું છું કે આ જમાનો એવો છે કે એકદમ ભક્તિના માર્ગે કોઈ સંકલ્પ કે આજથી તો બધું બંધ, બસ કાલથી ભગત, તો નહીં થવાય. હું માનું નહીં થવાય. હું માનું એના માટે અભ્યાસ કરવો પડશે. વારે ઘડીએ મારા જેવી માતા જે બોલું છું ને, અને જે પ્રવચન આલું છું ને, એનો અમલ કરી, અને ભજન કીર્તન સત્સંગ છે ને, મારે એકલાનું નહીં, બધાનું હોબરો. આ જમાનો એવો છે તો હારા સાધુ સંતોય છે, જોજો કે જે પ્રવચન આલે છે, એટલા સરસ પ્રવચન આલે છે કે તમારા જન્મથી લઈ છેક મોક્ષ સુધીનો માર્ગ ખુલી જાય. પણ આજે કોઈને આ બધું ગમતું, પેલું પુષ્પા જોવા જશે, પણ બીજું હમણાં ભગવાનનું આવ્યું હોય ને તો કે આ ના ફાવે. થાય કે નહીં? તો વિચારો 10 વર્ષ ને 20 વર્ષ પછી શું તમે ભક્તિ કરી શકશો? કરી શકશો? અરે બેન થઈ જશે બધું બંધ. ભજન કરવું બે તારા ઘેર કર, રોડ ઉપર નહીં. મોડવો કરવો દે તારા ઘેર કર, સ્પીકર બીકર મિલ્યા વગર શાંતિથી દરવાજો વાકીને કર. ધૂણવું હશે ને તો કે દરવાજો વાકીને ધૂણ, બીજા ડિસ્ટર્બ થાય છે. આવો જમાનો આવશે ને તાર મારા જેવી માતા યાદ આવશે કે મારી એ ટાઈમે જો તે કીધું ને, એ ટાઈમે ભક્તિનો માર્ગ અપનાવી લીધો હોત ને, તો માં આજ અમારો બેડો પાર થઈ ગયો હોત. અને જે દીકરા દીકરીઓ માટે ભવિષ્ય નિર્માણ કરવા માટે તમે રાત દાડાની મહેનતનો પરિશ્રમ કરો છો ને, એ પૈસા કમાવા માટે તો મહેનત તો કરો છો, પણ મારા જેવી માતાના પારે આવો, માં મારા દીકરાને આ નોકરી મળી જાય, મારા દીકરાનું આ
ભણવાનું આ કોલેજમાં એડમિશન થઈ જાય, મારી આ ફી ભરાઈ જાય, મારા દીકરાને અમેરિકા મોકલી દઉં, કેનેડા મોકલી દઉં, આ તે તમે એનું ભવિષ્ય નિર્માણ કરવામાં છે ને બધી માતાઓ જોડે આવી માગણીઓ કરો તો માતાઓ પૂરી કરે છે, બરોબર છે, પણ એ દીકરાને ચારે ભક્તિના માર્ગમાં લાવે. ઘેર બેઠા એના દીકરા વતી પ્રાર્થના કરશે પણ એના દીકરાને લઈને ના આવે. પણ જે દીકરો કદાચ એની મા જોડે વાંગરી પકડીને આવ્યો હશે ને એની મમ્મીને એમ કહેશે કે માડી મમ્મી મને ખુખાર મેરડીમાં સપને આવ્યા હતા. આવડો છોકરો બોલ છે. તો અનુભવ પૂછજો નાના નાના બાળને તો વિચારો આ સંસ્કાર જીવનમાં જેવું તમે બતાવો ને એવા આવે. હવે તમારા મા બાપે તો થોડા હારાય સંસ્કાર આલે કે હજુ દોસ્ત દીકરીઓ છે ને માથે લાજ રાખીને બેઠી છે મર્યાદામાં, દીકરાઓ બેઠા છે, બરોબર. નકર આજના ફેશનની દુનિયાના કપડાં તમે જોવો છો તો કાંઈ પેલા પેન્ટ ફાટેલું હોય 4 જગ્યાએ, અને કે હું કરોડપતિ, હું માતા કહું તારા જેવો ભિખારી ચોય નહીં જોયો જા. એના કરતા પેલો રોડ ઉપર બેઠેલો માગવા વાળો એ આખું પેન્ટ પહેરે, ફાટેલું નહીં પહેરતો. એ આપણે ફાટી જાય ને તો એને શરમ આવે, બહાર ઉભેલા એને શરમ આવે. જો કદાચ બહાર ઉભેલો કોઈ એવો હોય ને ગરીબ દુર્બલ તેનું પેન્ટ છે ફાટી ગયું હોય ને તો તરત એને 2 રૂપિયા 10 રૂપિયા કોકની જોડે માગીને સિલાઈ કરી આવે કે આરું આવું ના પહેરાય, શરમ આવે. અને આજે હાથે કરીને ફાડીને શરમ વગર ના થઈ ગયા માણસો. લો તો આ બધી રહેણી કેણી થોડી બદલવી. હું નહીં કહેતી કે તમે જબ્બો ને ટોપી પહેરો, મારો દીકરો નહીં પહેરતો, મારો દીકરો કોઈક દર જીન્સ પહેરે એવું નહીં, પણ મર્યાદા. ફાટલા તૂટલા તમે પછી કેવા લાગો, હારા લાગો, જોકર જેવા લાગો. તમારી માતા શું કહે છે કે જો આવ્યો જોકર કે નહીં? ભગવાનને હસવું આવે, ભગવાન નાટક જ જોવો છે ઉપર બેઠા બેઠા. જો બધાને બધી બુદ્ધિ યોગ્યતા આલ્યું પણ કોણ માણસ શું કરે છે ને બધું મારો ભગવાન છે નાટક જ જોવો છે. એને તો બધાને યોગ્યતા આલી, બુદ્ધિ આલી, મનુષ્ય અવતાર આલીને છે ને એ શાંતિથી બેસી ગયા પિક્ચર જોવો છે બધું. અને મારા જેવી માતાઓ ઘેર ઘેર આલી દીધી. તમારી વસ્તીને સદબુદ્ધિ આલજો, તમારી વસ્તી તમને પૂજા પાઠ ભક્તિ કરે તો એમનું ભલું કરજો. એવી રીતે માતા ઘેર ઘેર આલી ને તો માતાની ચિંતા છે, પણ ભગવાન છે. પણ આ કાર્ય કોનું આપ્યું છે? મારા જેવી માતાઓ જે ઘેર ઘેર આલી છે, કુળદેવી, ચઢવ માતા, જે તમે પૂજો છે એને આલ્યું છે ને એ કાર્ય નિભાવે છે. પણ એની આગળ છે ને કઈ નહીં, ભલે ફેશનનો જમાનો ના નહીં એવું નહીં કહેતી કે સાડી પહેરજો કે તમે જબ્બો લેગો પહેરજો. હું માતા એવું નહીં કહેતી, પણ તમારી માતાને છે ને આ બધા વર્તનો બદલશો ને જીવનમાં, થોડા મર્યાદિત કપડાં, બધી રીતે તમારી માતાને ખૂબ વાલું લાગશે. સમજ્યા? આ બધી વાતોથી ઝીણી ઝીણી બાબત તમને લાગે જમાનો છે એમાં શું થઈ ગયું, પણ માતાને પ્રસન્ન આટલી વસ્તુ કરી જાય છે ખબર. અમુક તો બાલ એવા કપાવશે ઓમ કાચંડો જેવો લાગે. બોલો માતા મારે આગળ આવે કે મારી આવ્યો તારો ભક્ત, હું એની વાત ના સાંભળ્યું, એના બાલ જોવું પેલા. હા શું ખોટું? પણ જોજો તે દીકરો વ્યવસ્થિત થઈને આવ્યો ને તો મને પ્રસન્ન એને જો એમ જોવું આમ તરત હા બદલાયો હારો, આ જોવો કે નહીં માતા હારો બદલાયો. આ જો પેલા તો 4 બટન ખુલ્લા રાખતો હતો, હવે તો વ્યવસ્થિત થઈને આવે. હા શું ખોટું? પેલા તો અદબ વારીને મારા આગળ ઉભો રહેતો હતો, હવે તો આમ દંડવત કરીને ઉભો રહે છે. માતા આ બધા જોવો, ભાવ જુઓ, બધા લક્ષણો જુઓ, અને પછી માતા છે ને ખાલી એને રુધિર રાજી થાય ને તમને જોઈને એટલે એના આશીર્વાદ બોલવાની જરૂર ના પડે, ઓટોમેટિક આશીર્વાદ મળી જ જાય.